લોકસભાનું જ્યારે ઇલેક્શન આવી રહ્યું છે ત્યારે અમદાવાદ પશ્ચિમના બંને મહાનુભાવો મારી સાથે છે, ઉમેદવાર રાજુભાઈ પરમાર અને કિરીટભાઈ. બ્રેકમાં જતા પહેલા ખૂબ ગરમાગરમ ચર્ચા થઈ ગઈ. રાજુભાઈ, હવે પાછા એ જ મુદ્દા પર આવીએ. આખરે કિરીટભાઈ એવા કયા કામ નથી કર્યા કે તમે હવે એ કામ કરવા માંગશો? પહેલા તો કિરીટભાઈએ વ્યક્તિગત રીતે આપણે વાત ન કરીએ, પણ ભારતીય જનતા પાર્ટીએ 2014ની અંદર જે વચનો આપ્યા, આપણે વચનો જુમલાબાજી સાબિત થયા છે. તમે જોયું હશે કે દરેકને એવું કહેવામાં આવ્યું જાહેર સભાઓમાં કે અમે વિદેશનું નાણું લઈ આવશું, અમે કાળું નાણું, દેશનું કાળું નાણું પણ બહાર નાખશું અને દરેકના ખાતામાં 15 લાખ રૂપિયા જમા કરાવીશું. મારે અહીંયા પૂછ્યું છે કેટલાના ખાતામાં 15 લાખ રૂપિયા આવ્યા? કિરીટભાઈ, જુમલાબાજીનો સીધો આરોપ લગાવી દીધો આપના પર. આપણે જે સ્થળ ઉપર ઊભા છીએ એ કોંગ્રેસના સમયમાં અહીંયા ગંદુ નાળું હતું, અહીંયા સર્કસના ટેન્ટ લાગતા હતા. અત્યારે જે આ દેખાય છે નજારો, આ શું જુમલો છે? મારા કોંગ્રેસના મિત્રોને કહેવા માંગુ છું કે 8 કરોડ મહિલાઓને, પરિવારોને ગેસના કનેક્શન મળે છે. શું આ જુમલો છે? આયુષ્માન ભારતમાં 10 કરોડ પરિવારના લોકોને આયુષ્માન ભારતના વર્ષે 5 લાખનું હેલ્થકેર કવરેજ મળે છે. શું આ જુમલો છે? 13 કરોડ મુદ્રા બેંકમાં મળે છે. શું આ જુમલો છે? પહેલા સફાઈ જેવી કોઈ વાત નહોતી, નરેન્દ્ર મોદી આવ્યા પછી સફાઈ અભિયાન ચાલ્યું છે. ચલો, બધા જ અભિયાનની વાત કરીએ. જી શૈલેષભાઈ. કિરીટભાઈ બહુ સાચી વાત કરી. મારે એમને કેવું છે, અહીંયા ઊભા છે, બરોબર છે, એમને ખબર છે કે સાબરમતીની આ રિવરફ્રન્ટની અંદર આગળ નાળું છે, એમાં ગંદુ પાણી સવારથી સાંજ ચાલુ હોય છે. રિવરફ્રન્ટની અંદર આખી ફ્રન્ટની કેટલા નાળા ગંદા પાણીના આ રિવરફ્રન્ટમાં ઠલવાય છે. રિવરફ્રન્ટની જ્યારે વાત આવી છે, અહીંયા પણ મોટી સંખ્યામાં રિવરફ્રન્ટ પર લોકો બેઠા છે. આપણે તેમના પાસેથી જ જાણીશું કે રિવરફ્રન્ટનો કેટલો લાભ, શું એને અમદાવાદના વિકાસમાં ગણાવી શકાય? 110% અમદાવાદના વિકાસમાં ગણી શકાય. રિવરફ્રન્ટથી જે ટ્રાફિકનો બી જે પ્રોબ્લેમ હતો એ બહુ 80% સોલ્વ થઈ ગયો છે. એટલે બહુ સારું કામ કર્યું છે મોદી જે રિવરફ્રન્ટ જે કર્યું છે. રિવરફ્રન્ટને લઈને જો વાત કરવામાં આવે, શું મહિલાઓને પૂરતો ન્યાય આપવામાં આવ્યો મોદી સરકારના રાજમાં? हाँ जी सर, आया बहुत अच्छा मोदी सरकार ने किया, रिवर फ्रंट बना के हम सबको बहुत ही अच्छा हुआ है. અમદાવાદની મહિલાઓ શું કહેવા માંગે? અમદાવાદમાં અમે એકદમ સેફ environment we can see over here. We don't think that in any other, no, in any other state. I belong from the Maharashtra. I came over here as a person. I have seen that safety and security for the women, it is observed at a night I can see, I can go alone from the night. શું કોંગ્રેસની સરકારના રાજમાં મહિલાઓ સિક્યોર નથી? જી. મહિલાઓ આજની તારીખમાં પણ સિક્યોર નથી. નળિયાકાંડ જે થયો એનો હજી કઈ ઠેકાણા નથી. પણ આ વાત તો એક અમદાવાદની મહિલાએ જ કહી દીધી. સૌથી પહેલા તો જે તત્કાલીન મુખ્યમંત્રી હતા એ મહિલાઓની જે પાછળ રેકી કરાવડાવતા હતા, એમની પાછળ જાસૂસો ગોઠવવામાં આવ્યા હતા. ઉનાકાંડ અને જે નલિયાકાંડ થયો છે એ સૌની જગ જાહેર. વિકાસ શું થયો? વિકાસની વાતો તો ઘણી થાય છે. વિકાસ શું થયો? વિકાસના નામે મીંડું થયું છે. 100 વાતની એક વાત યાદ રાખજો, આ જે જસ ખાટવાની વસ્તુ છે, 65 ચાલુ યોજનાઓના ભાજપ સરકારે નામ જ ફેરવ્યા છે. ત્યાં સામે એમને નોટબંધી આપી, જીએસટી આપ્યું, ત્યારે કોંગ્રેસે નોટબંધી લઈને જબરદસ્ત રોષ લોકોમાં. નોટબંધીને લઈને તમારામાં રોષ? નોટબંધીમાં કોઈ પ્રકારનો રોષ છે જ નહીં. 100% કાળું નાણું જે હતું એ કાળું નાણું લાવવા માટે જ પ્રધાનમંત્રીએ આ યોજના ઘડી હતી. જીએસટીની કેવી અસર? જીએસટીથી દેશનું અર્થતંત્ર મજબૂત થશે. દેશનું અર્થતંત્ર મજબૂત થશે. દેશના અર્થતંત્રને મજબૂત કરવા માટે કેટલી? જી. નરેન્દ્ર મોદી આ દેશને જાપાન બનાવવા નીકળ્યા હતા અને અત્યારે એમણે નેપાલ બનાવી દીધું છે અને બધા ચોકીદારો બની ગયા છે. વધુ એકવાર ચોકીદારનો મુદ્દો આવી ગયો. કિરીટભાઈ, ઘણા બધા આરોપો ત્યાં જનતામાંથી પણ લાગ્યા અને ઘણા બધા સારા જે સવાલો હતા તે પણ આવ્યા. ચોકીદારને લઈને જબરદસ્ત લોકોમાં રોષ જોવા મળી રહ્યો. મને લાગે છે અત્યારે દેશનો પ્રત્યેક નાગરિક ચોકીદાર બનીને નીકળ્યો છે. કોંગ્રેસની અંદર જે ભ્રષ્ટાચાર હતો એના ઉપર લગામ બનાવવા માટે એક વ્યક્તિ પોતાને ચોકીદાર બનાવે છે. જે હથિયાર અજમાવવામાં આવ્યા, રાજુભાઈ,
તમારા તરફથી કોંગ્રેસ તરફથી જે હથિયાર ઉપાડ્યું અને એને જ આ લોકોએ જાણે કે પોતાનો એ વાર જે હતો એને વ્યવસ્થિત રીતે એનું નામ કરીને આગળ વધી ગયા. એવું કશું જ નથી. મારે એક જ સવાલ કરવો છે કે અમારા આદરણીય રાહુલજી છેલ્લા ઘણા વખતથી રાફેલ અંગેનો જે સોદો થયો છે એની ફક્ત કિંમત પૂછી રહ્યા છે. આજ દિન સુધી આ સરકાર આટલા વર્ષ થઈ ગયા, 2 વર્ષથી પૂછે છે, પણ આજ દિન સુધી રાફેલની કિંમત બતાવી નથી શક્યા. રાફેલને લઈને જબરદસ્ત આક્ષેપ અનિલભાઈ. જીજ્ઞાબેન, હા, હું ચોકીદાર છું. મારા દેશના દરેક નાગરિક ચોકીદાર છે. કારણ કે મારા દેશને પાકિસ્તાન અને દુશ્મન દેશોથી આ સરકારે બચાવી છે. કારણ કે આ દેશના 38 કરોડ ગરીબ નાગરિકોને બેંકમાં ખાતા ખોલી આપ્યા છે. એમને ભ્રષ્ટાચારની જે કોંગ્રેસની લૂંટ થતી હતી એમાંથી બતાવ્યા છે. હું ચોકીદાર છું કારણ કે મારા દેશની 7 કરોડ બહેનોને એને ધુમાડાથી મુક્તિ આપી છે. હું ચોકીદાર છું કારણ કે મારા વડાપ્રધાન અને એમની ભાજપની સરકારે મારા દેશના દરેક ઘરમાં શૌચાલય બનાવી આપ્યું છે. એર સ્ટ્રાઇકની જ્યારે વાત આવે છે, જ્યારે એર સ્ટ્રાઇકની વાત આવે છે તેનો રાજનૈતિક ઉપયોગ કરવામાં આવે છે. અનિલભાઈને હું એમ કહું છું, મુદ્દા આધારિત જવાબ આપો. જે રફાલની વાત કરી, મુદ્દા આધારિત વાત કરો. પીએનપી કંપનીની વાત કરો, મેહુલ ચોકસી કંપનીની વાત કરો, ગંગા સફાઈની વાત કરો, મુદ્દા આધારિત વાત કરો. એકલું ચોકીદાર નહીં. શું આ તમામ મુદ્દાઓ પર જી કિરીટભાઈ? મારા મિત્ર કહે છે મુદ્દા આધારિત વાત, એટલે મને ખરેખર હું એમની વાતને આવકારું છું. અત્યારે કોંગ્રેસની પાસે કોઈ મુદ્દો નથી. કોંગ્રેસની પગ નીચેથી ધરતી સરી ગઈ છે. ભીત ઉપર લખ્યું છે કે નરેન્દ્ર મોદી 350 બેઠકો સાથે સરકારમાં આવે છે. ત્યારે હું આપણે કહેવા માંગુ છું કે જે રફાલની વાત છે, સુપ્રીમ કોર્ટે દૂધ અને પાણીનું પાણી કરી દીધું છે. સૌથી સર્વોચ્ચ સીએજી કોમ્પ્ટ્રોલર અને ઓડિટર જનરલના રિપોર્ટની અંદર સ્પષ્ટ વાત છે. રાહુલ ગાંધી પાસે કોઈ મુદ્દો નથી, એકની એક વાત કર્યા કરે છે. એ લોકો શું કોંગ્રેસ મુદ્દો ભટકી ગઈ? રફાલની કિંમત આજ દિન સુધી સુપ્રીમ કોર્ટે રફાલની કિંમત બાબતે કોઈ ક્લીન ચીટ નથી આપવામાં આવી. આ જો એમના આ દલાલો શું કરી રહ્યા છે, એમણે જવાબ આપવો જોઈએ કે ભાઈ રફાલની. બિલકુલ, અનિલભાઈ કંઈક કહેવા માંગે છે ક્યારના? નહીં, એમણે કોંગ્રેસ પ્રમુખશ્રીએ ખૂબ સારો પ્રશ્ન પૂછ્યો. મને લાગે છે કે રફેલના સંદર્ભમાં જો રાહુલજી સુપ્રીમ કોર્ટને ન માનતા હોય, સીએજીને ના માનતા હોય અને જે રીતે જૂઠ ચલાવે છે, આજે દાખલા તરીકે એમ કીધું કે હું તમને દર મહિને 72,000 આપીશ, પછી બીજી મિટિંગમાં બોલ્યા હું તમને દર વર્ષે 72,000 આપીશ, ત્રીજી મિટિંગમાં બોલ્યા કે 72,000 આપશે. રાજુભાઈ, 72,000 આવશે ક્યાંથી? શું એટલું બધું અર્થતંત્ર આપણું જબરદસ્ત છે? એમને એક સવાલ કરવો છે કે અનિલભાઈ, તમે જે 3,50,000 કરોડ પેલા 15 ઉદ્યોગપતિઓને આપી દીધા, એમના દેવા માફ કર્યા, તો એ 3.5 લાખ કરોડ રૂપિયા તમે ક્યાંથી લાવ્યા? એ વેપારીઓના દેવા માફ કર્યા. આ 72,000 આપ ક્યાંથી લાવશો? મારે કેવું છે કે મોદી સાહેબે 4 વર્ષ થયા, એટલે 1460 દિવસ, 4 વર્ષના ડેટા મારી પાસે છે. 1460 દિવસ થયા, એમાં 800 દિવસ રેલી કરી છે, 150 દિવસ વિદેશ પ્રવાસ કર્યો. વાત 72,000 ની આવીને અટકી છે. જનતા પાસેથી માંગી લઈએ, શું રાહુલ ગાંધીએ આજે વાયદો કર્યો છે તેના પર વિશ્વાસ છે? જી. જે રાહુલ ગાંધી 5 દિવસ તો ઉપવાસ છોલે ભટુરે ખાઈને કરે છે, એ 5 સાલની સરકાર કેવી રીતે ચલાવશે એની પર લોકો થોડી વિશ્વાસ કરશે. સાહેબ, એ લોકો એવું કહે છે કે ભાઈ અમે ગરીબી હટાઈશું. તો 60 વર્ષથી તમે સરકારમાં હતા, તમારી 4 પેઢી આવી તો અભી 60 વર્ષમાં ગરીબી નહીં દૂર કરી શકી. ગરીબી હવે હટશે ખરી. એમનું સ્લોગન હતું બેટી બચાવો બેટી પઢાઓ. પહેલા પોતાનું ઘર તો માંડો, પછી ખબર પડે બેટી બચાવો કે બેટી પઢાઓ. તમે 2 દિવસ પહેલા પૂછેલા 72,000 નો જવાબ માંગો છો. તમે મીડિયાના લોકો 4 વર્ષમાં 15 લાખ ક્યાંથી આવશે એવું કેમ નથી પૂછતા? 15 લાખના પેકેટ. પહેલા તમારા રાષ્ટ્રીય અધ્યક્ષનું ઘર માંડવાની વાત કરો, પછી બીજાના ઘર માંડવાની વાત કરો. રાહુલ ગાંધીજી કહે છે કે દેશના યુવાનોને 72,000 આપશું. દેશના યુવાનોને મફતના રૂપિયા નહીં જોતા, સ્વાભિમાનની રોટલી જોવે છે. કોઈનો ફેંકેલો ટુકડો નહીં લઈએ. રાજુભાઈ, 72,000 નહીં આવે એ તો લોકોને વિશ્વાસ થઈ ગયો. એક મિનિટ, શું 72,000 ક્યાંથી આવશે એવું પૂછે? 72,000 રૂપિયા અમારી સરકાર, કેન્દ્રમાં જો અમારી સરકાર બસશે તો અમે એનું આયોજન કરીશું. છેલ્લા 6 મહિનાથી
દેશના અને વિદેશના જે આર્થિક નિષ્ણાતો છે એને આની ઉપર ગહન અભ્યાસ કર્યા પછી અમે આ યોજના જાહેર કરી છે અને તમને જાણીને નવાઈ લાગશે કે દેશના 5 કરોડ પરિવારો અને 25 કરોડ લોકોને આનો ફાયદો થવાનો છે. એમણે ખેડૂતોને ફક્ત 6000 રૂપિયા આખા વર્ષમાં આપ્યા છે. ચાલો આનો જવાબ આપણે અનિલભાઈ પાસે લઈ લઈએ. અનિલભાઈ. જિજ્ઞાબેન, કોંગ્રેસ એ હંમેશા વાયદાઓ આપવા ટેવાયેલી છે. હું તમને મારી પાસે આ 2009નો મેનિફેસ્ટો છે કોંગ્રેસનો. 2004માં પણ કોંગ્રેસે કહ્યું હતું કે ખેડૂતોના ખાતામાં અમે પૈસા આપીશું. આ 2009માં પણ કહ્યું છે ખેડૂતોના ખાતામાં પૈસા આપીશું. 10 વર્ષ પૂરા થયા કોંગ્રેસના યુપીએના સરકાર, એક પૈસો આપ્યો નથી. શ્રીમતી ઇન્દિરાજીએ જે ગરીબી હટાવની વાત કરી હતી એ જ વાત રાજીવજીએ કરી, ત્યારબાદ સોનિયાજીએ આ 10 વર્ષના શાસનમાં કરી. મને લાગે છે કે કોંગ્રેસ જે રીતે ગપગોળા અને જૂઠા વચનો માટે ટેવાઈ છે 55-60 વર્ષના શાસનમાં કેમ ના કર્યું? હવે રાહુલ ગાંધી જે જુદા જુદા વચનો આપે છે તો એમણે એ 10 વર્ષના શાસનમાં શું કર્યું? મારો કોંગ્રેસના પ્રશ્ન છે. આ હું તમને સાર્વજનિક રીતે બતાવું છું. જ્યારે ભારતીય જનતા પાર્ટીનો મેનિફેસ્ટો છે, મોદી સરકારના રાજમાં કેટલા કામ થયા? જી રાજુભાઈ જી. એમણે કીધું ને કે કોંગ્રેસના રાહુલજી જુમલાબાજી કરે છે. એમને હું ખાસ યાદ કરાવું કે એમણે છેલ્લી 5 રાજ્યોની ચૂંટણીમાં ખૂબ મહેનત કરી, ખૂબ મોદી થયું, પણ 3 રાજ્યોમાં ભારતીય જનતા પાર્ટીને શિકસ્ત આપી છે. તમારો જવાબ કિરીટભાઈ આપશે. જી. રાહુલ ગાંધીના દાદી 1972માં ગરીબી હટાવવાનો નારો આપ્યો હતો. હજુ સુધી ગરીબી હટી નથી. આ લોકોને શેખ ચલ્લીના સપના બતાવે છે. તમે શેખ ચલ્લીના સપના જુઓ. આ દેશનો નાગરિક શેખ ચલ્લીના સપના જોવા ટેવાયેલો નથી. નરેન્દ્ર મોદીના વાયદા પર વિશ્વાસ છે. રાજુભાઈ, આપને પણ ટાઈમ મળશે. જી બિલકુલ. આપને જવાબ આપવાનો પૂરતો સમય મળી રહ્યો છે. જી બિલકુલ, આપ જવાબ આપનો પૂરો કરી શકો છો, પણ આપના પાસે પણ થોડોક સમય છે અને મારા પાસે પણ થોડોક જ સમય. તો તમે સીધા કેમ સ્વિચ ઓવર? આપનો જવાબ જ આપે. જી બિલકુલ, આપના પાસે આપનો જવાબ આપ શાંતિથી પૂરો કરો સર. નહીં, તમે પૂછો. આપ જે 72 હજારની વાત કરી રહ્યા હતા. જી બિલકુલ, કારણ કે તમે મને એમની વાત જ ન સાંભળવા દીધી. આપ મને પહેલા એ કહો. અનિલભાઈએ વાત કરી કે રાહુલજી જુમલાબાજી કરે છે. મારે એમને એટલું જ કહેવું છે કે 2014 થી અત્યાર સુધી 15 લાખ રૂપિયા ખાતામાં જમા કરાવવાની વાત કરી. એમણે 2 કરોડ લોકો છોકરાઓને, આપણા વિદ્યાર્થીઓને એમણે નોકરી આપવાની વાત કરી. અમારા રાહુલજી જે કહે છે એમણે વચન આપેલું અમારા 5 રાજ્યોની ચૂંટણીમાં કે અમે 2 લાખ અમે ખેડૂતોના દેવા માફ કરીશું અને અમે બેકારી અલાઉન્સ આપીશું. 2 દિવસની અંદર અમારા રાહુલજીએ એ વચન પૂર્ણ કર્યું છે અને આપણે સિર્ફ જુમલાબાજી કરી છે. ઓકે, ચલો. જુમલાબાજીનો આરોપ લાગ્યો કિરીટભાઈ. હવે આપની વાતને શાંતિથી સાંભળીશું. નરેન્દ્રભાઈ મોદીએ છેલ્લા 5 વર્ષમાં જે કામ કર્યા છે, ગરીબો, મહિલાઓ, દલિતો, વનવાસીઓ, ગામડા માટે કર્યા છે, આ લોકો વિહવળ થઈ ગયા છે. તમને હું કહેવા માંગુ છું, એમને એવો ભરોસો થયો છે કે એમને 2019ના સપના જોવાનું બંધ કર્યું છે. એમને તો ફક્ત 2024નું તમે કોન્સન્ટ્રેટ કરો. 2019માં નરેન્દ્ર મોદી લોકોના સમર્થન સાથે આવવાના છે. સમયનો અભાવ છે. રાજુભાઈ અને કિરીટભાઈ બંને મારી સાથે છે. આપણે તેમની સાથે પહેલા પૂછી લઈએ. રાજુભાઈ, અંતે એક જ પ્રશ્ન પૂછવા માંગે છે. રાજુભાઈ, હવે શું કામ કરવામાં આવશે? જો તમારી સરકાર આવશે તો તમે શું કામ કરશો? સરકાર આવશે તો હમણાં જે રાહુલજીએ જે સ્કીમ જાહેર કરી, મિનિમમ ગેરંટી યોજના, એ 72,000 રૂપિયા અમે 5 કરોડ ફેમિલી અને 25 કરોડ લોકોને એના ડાયરેક્ટ ખાતામાં 12,000 રૂપિયા, અમારી સરકાર આવશે તો એના ખાતામાં ડાયરેક્ટ 12,000 રૂપિયા અમે. ચલો, આ સાબરમતીના કિનારે છીએ અને આપણે તેની પવિત્રતાને સમજીને આ તમામ વાયદા વચન પૂરા કરીશું. કિરીટભાઈ, હવે તમારે કયા કામ બાકી રહી ગયા છે? અમારે હજુ ઘણા કામ કરવાના છે. વિકાસ એ સતત ચાલતી પ્રક્રિયા છે, પરંતુ આ લોકોને હું કહેવા માંગુ છું કે 72,000નો જુમલો હારી રહ્યા છે એટલે આપી રહ્યા છે. એમને કહું છું કે તમે 2024ની તૈયારી કરો. 2019માં નરેન્દ્ર મોદી 350 સીટો સાથે જીતવાના છે. આ લોકોને કહું છું કે તમે 2024ના સપના જુઓ. તમારા પગ નીચેથી ધરતી સરી ગઈ છે.
તમે લોકોનો જે અત્યારે ઉશ્કેરાટ દેખાય છે એ એમની ધરતી સરી ગઈ છે એટલે. અને દલિતોની વાત કરો છો, કયા મોઢે કરો છો? બાબા સાહેબનું ડગલાને પગલે અપમાન કર્યું છે. અમે તો કામ શું થશે કિરીટભાઈ? હવે એ કહો, કામ કયા કયા રહી ગયા છે અને કયા કયા કામ? અમે લોકોએ 13 પોઈન્ટ રોસ્ટર જેમાંથી 200 પોઈન્ટના રોસ્ટરનું વટ હુકમ લઈને કર્યું છે. કોંગ્રેસના લોકોએ કર્યું નથી. આ લોકોના કહેવાના, છાપવાના અને બતાવવાના જુદા છે. અમે લોકો તો ગરીબો સાથે રહ્યા છે અને નરેન્દ્ર મોદીની સરકાર એ ફરીથી આવવાની છે. એ ભીત ઉપર લખેલી લખાણ છે. શશિકાંતભાઈ, છેલ્લો જવાબ આપના પાસે. જુમલાબાજી નહીં, અહીંયાથી આપણે કહીશું કે હકીકતમાં શું કામો થશે હવે? અનિલભાઈ એ કહે છે કે તમે જુમલાબાજી કરો છો કે વાયદા તમારા બાપ હશે, પણ મારે એટલું જ કહેવું કે જેટલા વાયદા તમે આપેલા છે એમાંથી કેટલા પરિપૂર્ણ કર્યા અને પ્રજાને શું લાભ મળ્યો એની વાત કરો. અને જીતુ વાઘાણી છોકરો આજે 27 કાબલી હદે. આપણે અનિલભાઈ, અંતિમ પ્રશ્ન આપને. નહીં જુમલાબાજી, કોઈ ખોટા વાયદા વચન નહીં. કયા કામો હવે અધૂરા રહેલા પૂર્ણ કરવામાં આવશે? નહીં, અમે ક્યારેય કોઈ જુમલાબાજી નથી કરતા. રાહુલજીએ જે રીતે વચનો આપ્યા હતા મધ્યપ્રદેશ, રાજસ્થાન ને છત્તીસગઢમાં કે અમે બેકાર યુવાનોને બેકારી ભથ્થું આપીશું, આજે 7 થી 8 મહિના થયા, હજુ કોઈ કાર્યવાહી સરકારની થઈ નથી. એમણે ખેડૂતોને 2 લાખ રૂપિયા સુધીનું દેવું માફ કરવાનું કહ્યું હતું. 1300 રૂપિયા, 1200 રૂપિયા, 20 રૂપિયા, 2000 રૂપિયા. આ ભારતીય જનતા પાર્ટી એ હંમેશા જે કહ્યું છે એ કર્યું છે. નરેન્દ્રભાઈ એમ કહ્યું કે દેશની સુરક્ષા મારા માટે સૌથી મહત્વની છે. આપણે સર્જિકલ સ્ટ્રાઇક કરી. બિલકુલ, સર્જિકલ સ્ટ્રાઇકને આપણે રાજનૈતિક ન બનાવીએ. કિરીટભાઈ, અંતે શું કહેવા માંગો છો? આપણે તમામ લોકો હવે શાંતિ રાખીએ. જે લોકો બીજાને ચોર કહે છે એ માં અને દીકરો બંને અત્યારે પેરોલ પર છે. જે લોકો ચોરી કરી છે, જે લોકો આ દેશનો ખજાનો લૂંટે છે, નેશનલ હેરાલ્ડના ખજાનો લૂંટે છે, એ લોકો બીજા ઉપર આગળ ઉઠાવે છે. ચલો, ખરાખરીનો જંગ તો અહીંયા જ જામ્યો છે, પણ સમયનો અભાવ છે. આપણે ચર્ચાને અહીં અટકાવી પડી રહી છે. અહીંયા ઉપસ્થિત તમામ લોકો લોકશાહીના પર્વની ઉજવણી કરશે અને પોતાનો વોટ આપશે. કિરીટભાઈ, રાજુભાઈ, શશિકાંતભાઈ અને અનિલભાઈ, આપ તમામ અમારી સાથે ચર્ચામાં જોડાયા તે બદલ આપનો ખૂબ ખૂબ ધન્યવાદ. આ સાથે આ ચર્ચાને અહીં અટકાવીશું. આપ જોતા રહો ABP અસ્મિતા.